આત્માનું નહીં. શરીરના સંબંધની જ્યારે સીમા આવે છે, કાલના સાપામાં હગે બાપે દીકરાને મારી નાખ્યો, શરીર મારી દીધી. હગો બાપ દીકરાનું છાપામાં આપી દે છે કે મારા દીકરાને મારે કોઈ લેવા દેવા નથી, કોઈ વ્યવહાર કરો તો જવાબદારી તમારી. પ્રેમની સીમા આવી ગઈ. હમણાં હાથ માયુને છોકરે મારી નાખ્યું. શું કરવા માર્યું? દારૂ પીવાના પૈસા ન દીધા, હાથ માયુને મારી નાખ્યું દીકરાએ. શરીરનો પ્રેમ, ભાઈ ભાઈનો પ્રેમ, એક જ ખેતરની હાર હારું હગો ભાઈ હગા ભાઈના કટકા કરી નાખે. ધણી ધણિયાણીનો પ્રેમ, જો ડાળમાં કાળું દેખાઈ જાય છૂટા છેડા થાય, લખણું થાય. અને જો બે ચાર છોકરા થઈ ગયા કેડે, ડાળમાં કાળું દેખાય પછી શું કરે? લખણું તો થાય નહીં. પછી જીવે પણ ભૂંડે મોઢે. પછી બાંધે ને તઈ કહે કે જા છોકરા આડા આવે, હમણાં કરી બતાવો. જે અંદર પડ્યું છે એ તરત બારે આવે છે. અને જેને ધર્મનો, જેને આત્માનો પ્રેમ છે એ મરી ગયા પછી તૂટતો નથી. મરી ગયા પછી બાપનું નામ નથી વાહે લાગતું, ગુરુનું લાગે. કબીર કહે છે જનની નૈન્યા મેં જન્મ ધરું, નઈ નીરન્યા મેં નાવ, પૃથ્વી નૈન્યા મેં પાંવ ધરું, નઈ ખંડન્યા મેં જાઉં. જ્યાં જણવા વાળી નથી ત્યાં હું જન્મ લઉં છું, એટલે ગુરુ દ્વારા. આપણા બાપના દીકરા સહીએ બૂંદના, ગુરુના દીકરા સહીએ નાદના. મા બાપ આ શરીરને જન્મ આપે છે અને શરીર ક્ષણભંગુર છે. સદગુરુ આ શરીરની અંદર જે બોલે છે એની ઓળખાણ કરાવીને એને જન્મ આપે છે. એનો કોઈ દી નાશ થતો નથી. મા બાપના જન્મેલ છોકરા દારૂ પીએ છે, મા બાપના જન્મેલ છોકરા જુગાર રમે છે, ચોરીઓ કરે છે, ગુંડાગીરી કરે છે, દુનિયાને છેતરે છે. પણ જેને ગુરુએ પેદા કર્યા છે એ કોઈ દી દારૂ ન પીએ, કોઈ દી જુગાર ન રમે, ચોરી ન કરે, કોઈને છેતરે નહીં. જેને જેને ગુરુએ પેદા કર્યા. એટલે જણવા વાળી નહીં